નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ છે અને માંગરોળ, કેશોદ, વંથલી અને માણાવદરમાં હજુ પણ વરસાદ ચાલુ છે। આપણે જણાવીએ કે ઝાંઝરડા અંડરબ્રિજ અને મજેવડી અંડરબ્રિજમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ઘેડ પંથકના મોટા ભાગના ગામો સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। વંથલીમાં 24 કલાકમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ છે। કેશોદ માંગરોળ રસ્તા પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જૂનાગઢ શહેરમાં સાર્વત્રિક વરસાદ ગઈકાલથી પડી રહ્યો છે, ત્યારે વહેલી સવારથી જૂનાગઢ શહેરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। જે આપને દ્રશ્ય બતાવું છું કે ઝાંઝરડા ગરનાળો છે, જે ઝાંઝરડા ગરનાળામાં પણ પાણી ભરાયા છે। વાહન ચાલકો અને આ રોડ પણ જ્યારે બંધ થયો, બીજી તરફ જોશીપરા ગરનાળામાં પણ પાણી ભરાયા છે અને ઓજી નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। હાલ પણ જ્યારે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, વરસાદ પણ ધોધમાર પડી રહ્યો છે, તે જિલ્લાભરની વાત કરવામાં આવે તો સૌથી વધારે કેશોદ અને વંથલી તાલુકામાં વરસાદ પડ્યો છે। સરેરાશ 3 ઇંચથી વરસાદ ગઈકાલથી જ્યારે પડી રહ્યો છે। હાલ પણ વરસાદી માહોલ છે અને ઘેડ પંથકના ગામો છે તેમાં પણ લોકોના ઘરો અને ગામોમાં પણ પાણી ઘૂસ્યા છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।